જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક વૈષ્ણવ મને કીધું કે દૂધ ઘરમાં તવાપૂરી કેવી રીતે સિદ્ધ થાય. તો આજે આપણે દૂધ ઘરની તવાપૂરી સિદ્ધ કરવાની છે. તો જેના માટે શું કર્યું હોય, 4થી 5 નંગ કાજુ, 4થી 5 નંગ બદામ લઈ લેવાની, 4થી 5 નંગ પિસ્તા લઈ લેવાના. અને અહીંયા છે ને 2 ચમચી મીઠો માવો લીધેલો છે આપણે. તો મીઠો માવો પહેલાં આપણે જે સૂકો મેવો છે એમાં પહેલાં સરખી રીતે મિક્સ કરી લઈએ. પછી આપણે એને શેકવાનું છે. આજે આપણે રાજીગરાના લોટમાં આપણે તવાપૂરી દૂધ ઘરની તવાપૂરી સિદ્ધ કરવાની છે. તો પહેલાં મેં આપ સાથે એટલે બેસનની તવાપૂરી શેર કરી. આપ સૌને ખૂબ ગમ્યો વિડીયો, એ બદલ ખૂબ ખૂબ આભાર. 1 ચમચી ઘી પધરાવી દઈએ. ઘી પધરાવ્યા પછી આપણે જે ડ્રાયફ્રૂટ એટલે સૂકા મેવા અને માવાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એને જરાક એવું શેકી લઈએ. તો મિશ્રણ જો પહેલાં કોરું હોય છે તો મિશ્રણ એ શું જરાક એવું પહેલાં શેકી લેવાનું ધીમા ગેસે, કારણ કે માવો છે ને તો હાઈ ફ્લેમ નહીં કરવાની ને માવો તરત લાલ થઈ જશે. તો આપણે લાલ નથી કરવાનું અહીંયા. તો આમાં છે ને જરાક ઢીલું કરવાનું, કારણ કે એનું છે ને પૂરણ બનાવવાનું છે આપણે. મોહનથાળ કેવી રીતે આપણે કરીએ છીએ ને એવી રીતે જ. તો એમાં આપણે 2 ચમચી દૂધ પધરાવી દઈશું, જેથી શું છે મિશ્રણ ઢીલું થઈ જશે. તો મિશ્રણ ઢીલું થાય, આમાં જો સાકરનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે માવો મીઠો છે. તો મીઠો માવો લીધેલો છે એટલે સાકર નથી આમાં પધરાવી. પણ જો આપણે મોળો માવો લીધો હોય તો અહીંયા જો આટલો માવો હોય એટલે આ 2 ચમચી માવો અહીંયા છે તો, અને 2 ચમચી સૂકો મેવો છે તો અહીંયા 2 ચમચી સામે સાકર લઈ લેવાની. તો એને જો મિશ્રણ ઢીલું થાય પછી, કારણ કે દૂધનો ભાગ બળી જવું જરૂરી છે, તો ગેસ ઉપર જ રાખવાનું. અને જો આવી રીતે મિશ્રણ થઈ જશે, ઘટ્ટ થઈ જશે એકદમથી, પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ગેસથી નીચે ઉતારી લેવાનું અને આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું. અહીં એક બીજું વાસણ લઈ લઈએ, કોઈ બી આ વાસણ લો. તો એમાં શું કરવાનું, હવે જેટલો લોટ લીધો હોય ને એના કરતાં ઓછું દૂધ લેવાનું. હવે જો અડધો કપ અહીંયા મેં લોટ લીધો છે તો એનાથી અડધું દૂધ લેવાનું. આપણે 1 કપ લોટ લીધો હોય તો અડધો કપ દૂધ લેવાનું. તો દૂધ હુંફાળ આવે એટલે રાજીગરાનો લોટ એમાં પધરાવી દેવાનું અને એને એમાં સરખી રીતે મિક્સ કરી લેવાનું, કારણ કે એનું આપણે ખીચું બનાવવાનું છે. જો આપણે એમનેમ લોટ બાંધશું ને તો લોટમાં ચિકાસ નહીં આવે, તો તવાપૂરી નહીં થાય. પણ જો ખીચું બનાવી લઈશું ને એનું, તો લોટમાં ચિકાસ આવી જશે. તો અહીં દૂધથી આપણે જ ખીચું બનાવી લઈએ ને તો ચિકાસવાળું થાય તો તવાપૂરી સુંદર થાય. નહીં તો ઓલી છે ને પૂરી વણે નહીં, ફાટતી જાય, કારણ કે રાજીગરાના લોટમાં ગ્લુટન ના હોય. ગ્લુટન ન હોય ને એના હિસાબે એમાં વણે નહીં. પણ આ જો આવી રીતે ખીચું કરીએ તો લોટ એકદમ સરસ, આપણને એવું લાગશે કે આ જો એકદમ ઘઉંનો લોટ હોય ને એવું જ આપણને લાગવા મળશે. ગ્લુટન આવી જાય લોટમાં, એટલે ખીચું કરવું જરૂરી છે. તો આવી રીતે તો આમાંથી છે ને નાના આપણે નાના નાના લોવા આપણે બનાવી લઈએ. તો આમાંથી આપણે 4 નંગ આપણા આમાંથી તવાપૂરી થઈ જશે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. રીત ગમે તો ચોક્કસથી કમેન્ટ કરશો. અને હા, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. અને જેના ઘરે દૂધ ઘરની સેવા બિરાજે છે એ વાલા બી પ્રભુને આ સામગ્રી સિદ્ધ કરીને ધરાવી શકે. તો આવી રીતે બધી પૂરી આપણે હાથેથી જ, આમાં જો વણી નથી, આ પૂરી વણી નથી મેં. આપણે જો પહેલાં બેસનની તવાપૂરી કરી હતી એ આપણે વેલણથી વણી હતી, પણ આને વણવાની જરૂરત ના પડે. આપણે હાથેથી જ થેપીએ તો સરસ થઈ જાય હથેળીના મદદથી. હવે મેં કઢાઈ લીધી છે. આ પેન લઈ લ્યો કે લોઢી લઈ લેશો તો બી ચાલશે, પણ મેં છે ને કઢાઈ જ લીધી છે. કઢાઈ લઈને એમાં 1 ચમચી ઘી પધરાવવાનું. ઘી ગરમ થાય એટલે, અને હા, જો તવાપૂરી કહું છું શેકવાની હોય, તળવાની ના હોય, તો એને આવી રીતે આપણે ધીમા ગેસે એને આમ ફેરવતા રહીએ તો સુંદર નીચેથી બ્રાઉન કલર થાય. અને હા, ફૂલે જેવી રીતે આપણી પહેલાં મેંદાની એટલે બેસનની તવાપૂરી કરી હતી ને અનસકડીની, એ ફૂલે એવી રીતે જ આ બી ફૂલે. એવું નથી કે રાજીગરાનો લોટ છે તો નહીં ફૂલે, નહીં, આ બી ફૂલશે. જો અહીં આપ જોશો તો આ બી ફૂલી ગઈ છે પૂરી. તો બંને બાજુ થઈને ગોલ્ડન બ્રાઉન રંગનો થાય, સુનેરી રંગનો થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈએ. હા, ધીમા ગેસે શેકવાનું, નહીં તો શું છે કે તરત જ લાલ થઈ જશે પૂરી. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. બેલ આઇકોન હિટ કરશો, જેથી શું છે કે જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. એક વાલા વૈષ્ણવે મને કીધું છે કે ચંદ્રભટ્ટા અને સૂર્યભટ્ટાની સામગ્રી શેર કરું. તો વૈષ્ણવ એ છે ને શીતકાલની સામગ્રી છે, તો અને દૂધ ઘરની છે, તો ચોક્કસથી આપ સાથે એ સામગ્રી હું શેર કરીશ. થોડોક મને સમય આપશો. તો આ તવાપૂરી આપણે બંને બાજુથી સરખી શેકી લઈએ. આપે જો આ બી સાઇઝમાં ડબલ થઈ જાય, આ બી સુંદર ફૂલી છે પૂરી. હવે આપણે એને કઢાઈમાંથી બહાર કાઢી લઈએ. અને આવી રીતે જ બીજી જે બધી આપણે તવાપૂરી બનાવી રાખી છે એ આપણે શેકી લઈએ સુંદર. એને બંને બાજુથી
ગોલ્ડન બ્રાઉન રંગને શેકી લઈએ. અને હા, જો આપને કંઈક કન્ફ્યુઝન હોય, ન સમજાતું હોય તો કમેન્ટ ચોક્કસથી કરશો, હું આપને રિપ્લાય ચોક્કસથી કરીશ. અને હા, વિડીયો ગમે તો કમેન્ટ ચોક્કસથી કરશો. અને હા, ઘણા વૈષ્ણવ છે કે જો સૌથી પહેલાં મને કમેન્ટ કરે છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ પ્રોત્સાહન મળે છે ખરેખર મને કે હું આપ સાથે મતલબ મારો જે અનુભવ છે હું આપ સાથે શેર કરું છું ને આપને ગમે છે બી. તો મારો ખાલી મતલબ વિડીયો શેર કરવાનું રીઝન આટલું છે કે કેવું છે કે મારા જેવા ઘણા એવા છે કે જેને ભાઈ કરવું છે પણ નથી થતું. પણ કેવું છે કે આપણે થોડી ઘણી કોશિશ કરી રહ્યા છે કે બીજા વૈષ્ણવને પણ આમ પ્રોત્સાહન મળે કે નહીં, આપણે હાથે કંઈક સામગ્રી સિદ્ધ કરીને આપણે પ્રભુને ધરાવી શકાય છે. અને એટલે જ હું માપ બી ઓછો જ આપ સાથે શેર કરું છું, જેથી શું છે કે આપણે સામગ્રી સિદ્ધ કરવામાં છે ને સરળતા થાય. કારણ કે વધારે માપ હોય ને તો સામગ્રી સિદ્ધ કરવામાં ખૂબ જ આપણને પ્રોબ્લેમ થવા માંડે, મૂંઝવણ થાય. તો જો બધી તવા પૂરી શેકાઈ ગઈ છે, ખૂબ સરળ અને સુંદર થઈ ગઈ છે. આપ અહીં જો એકદમ સરસ ફૂલી છે બી, આપ અહીં ટેક્સચર જો તો સુંદર ફૂલી છે બી કરી. તવા પૂરી હંમેશા શ્રી પ્રભુને ઘીની સાથે ધરવામાં આવે છે. તો એનું ટેક્સચર જો પહેલાં આપને દેખાડું તો કેટલું સુંદર એનો રંગ આવ્યો છે અને સુંદર એકદમ ક્રિસ્પી બી થઈ ગઈ છે. આપને જો કંઈ પૂછવું હોય ને તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો હવે આપણે પાત્રમાં સરખું ફરીથી સાજી લઈએ. તો ઘીની સાથે ઘી આમાં મેં નાનીકડી કટોરીમાં ઘી સાજ્યું છે. તો ખૂબ સરસ અને સુંદર તવા પૂરી દૂધ ઘરની સિદ્ધ થઈ ગઈ છે. તો ફરીથી મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય